ભારતના ચૂંટણી પંચની સ્થાપના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે? આર્ટિકલ 324. ભારતીય બંધારણની આમુખ કઈ તારીખે અપનાવવામાં આવી હતી? 26 નવેમ્બર 1949. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે? અનુચ્છેદ 356. મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘ કેસમાં ભારતીય બંધારણના કયા અનુચ્છેદના અર્થઘટનને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવામાં આવ્યો? અનુચ્છેદ 21. ભારતીય બંધારણની આમુખમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા? 42મો સુધારો. સપ્ટેમ્બર 2025 સુધીમાં ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો સમાવિષ્ટ છે? 11. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના નાણાકીય સંબંધો કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યા છે? અનુચ્છેદ 268 થી 293. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ઉચ્ચ ન્યાયાલયો રીટ જારી કરી શકે છે? અનુચ્છેદ 226. ભારતમાં ગ્રામ ન્યાયાલયોના ચુકાદા અથવા આદેશથી તારીખથી કેટલા દિવસની અંદર અપીલને પ્રાધાન્ય આપવામાં આવશે? 30 દિવસ. ભારતમાં કૌટુંબિક અદાલતો સ્થાપવાની સત્તા કોની પાસે છે? રાજ્ય સરકાર પાસે. નીચેનામાંથી કયા રાષ્ટ્રે ઓક્ટોબર 2025માં 8મી આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સભાનું આયોજન કર્યું હતું, જેથી વૈશ્વિક સમુદાયને સહકારને વધુ ગાઢ બનાવવા અને ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્ય માટે સૌર સ્વીકારને વેગ આપવા માટે એક સાથે લાવી શકાય? ભારત. છઠ્ઠી બિમસ્ટેક સમિટ નીચેનામાંથી કયા સ્થળે યોજાઈ હતી? બેંકોક, થાઇલેન્ડ ખાતે. 2025માં ભારતના રોકાણ સંધિઓ માટેના નવા મોડેલ અનુસાર ભારત સાથે દ્વિપક્ષીય રોકાણ કરવા પર હસ્તાક્ષર કરનાર નીચેનામાંથી કયો દેશ પ્રથમ આર્થિક સહકાર અને વિકાસ સંગઠન સભ્ય દેશ બન્યો? ઇઝરાયલ. સંયુક્ત નૌકાદળ તાલીમ કવાયત મહાસાગર 2025 ભારત અને થાઇલેન્ડ વચ્ચે યોજાઈ હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાઈ હતી. મે 2025માં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાં ભારતના પ્રતિનિધિ નિયામક તરીકે કોની પસંદગી કરવામાં આવી? પરમેશ્વરન અય્યર. નીચેનામાંથી કયા રાજ્યએ આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટિવલ 2025નું આયોજન કર્યું હતું? ગોવા. કેન્દ્રીય બજેટ 2025 મુજબ એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી વગર 5 કરોડથી વધારીને કેટલી મર્યાદા સુધી કરવામાં આવ્યું છે? 10 કરોડ. ગુજરાત સરકારે સપ્ટેમ્બર 2025માં વહીવટી વિકેન્દ્રીકરણ માટે જાહેરલક્ષી અભિગમ સાથે કેટલા નવા તાલુકાઓની રચનાને મંજૂરી આપી? 17. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે, જે સપ્ટેમ્બર 2025માં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું? અમદાવાદ ખાતે. કયા વર્ષના જૂના ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ અધિનિયમમાં સુધારો કરવા માટે સપ્ટેમ્બર 2025માં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ અધિનિયમ 2025 કરવામાં આવ્યો? 1963. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ ને કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો? બંધારણ 102મો સુધારો અધિનિયમ 2018. કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા ભારતીય બંધારણના અનુચ્છેદ 38માં પેટા કલમ ક્લોઝ 2 દાખલ કરવામાં આવી? બંધારણ 44મો સુધારો અધિનિયમ 1978. બંધારણનો અધિનિયમ 1956 દ્વારા ભારતના રાજ્યોને કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુનઃગઠિત કરવામાં આવ્યા? 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો. શંકરી પ્રસાદ સિંહ દેવ વિરુદ્ધ ભારત સંઘ કેસ એ કયા બંધારણીય અધિનિયમની માન્યતા સાથે સંબંધિત હતો? બંધારણ પ્રથમ સુધારો અધિનિયમ 1951. ભારતીય બંધારણના અનુચ્છેદ 53 મુજબ સંઘની કારોબારી સત્તા એ ભારતના રાષ્ટ્રપતિમાં નિહિત છે. નાણાકીય સત્તાઓના સંદર્ભમાં નાણાં વિધેયકના સંબંધમાં ભારતના રાષ્ટ્રપતિની ભૂમિકા શું છે? તે સંસદમાં તેમની રજૂઆત કરવાની ભલામણ કરે છે. જો 2 કે તેથી વધુ રાજ્યો વિધાનમંડળ તેની વિનંતી કરતો ઠરાવ પસાર કરે તો કેન્દ્રીય સંસદ અને રાજ્ય સૂચિમાંના વિષય પર કાયદો ઘડી શકે છે. આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવી છે? અનુચ્છેદ 252. સુપ્રીમ કોર્ટના નીચેનામાંથી કયા ચુકાદાને કારણે વિશાખા વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજસ્થાન કેસ ને ન્યાયિક શક્યતાવાદમાં એક સીમાચિહ્ન ઐતિહાસિક ચુકાદો માનવામાં આવે છે? મહિલાઓને ઉત્પીડન સામે રક્ષણ મળે તે માટે કાર્યસ્થળ માર્ગદર્શિકા સ્થાપિત કરવામાં આવી. ભારતના રાજ્યોમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક, પોસ્ટિંગ અને બઢતી કોણ કરે છે? તેમની નિમણૂક રાજ્યપાલ દ્વારા સંબંધિત હાઈકોર્ટ સાથે પરામર્શ કરીને કરવામાં આવે છે. રાજ્ય સત્તામંડળ સ્તરે લોક અદાલતની દરેક બેન્ચ એ સામાન્ય રીતે કયા સભ્યોની બનેલી હોય છે?
હાઈકોર્ટના સિટિંગ વર્તમાન અથવા નિવૃત્ત ન્યાયાધીશ અથવા તો સિટિંગ વર્તમાન અથવા નિવૃત્ત ન્યાયિક અધિકારી અને કાનૂની વ્યવસાયમાંથી કોઈ પણ એક સભ્ય અથવા તો બંને સભ્યો અને એક સામાજિક કાર્યકર. ઓગસ્ટ 2025માં ઇન્ડોનેશિયાનો કયો ટાપુ પ્રદેશ જે અગાઉ સેલેબિસ તરીકે ઓળખાતો હતો તેના પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો? સુલાવેસી. ઓગસ્ટ 2025માં ટીમ લિક્વિડનું પ્રતિનિધિત્વ કરતા મેગ્નસ કાર્લસન એ રિયાદમાં યોજાયેલી કઈ ટુર્નામેન્ટની પ્રથમ આવૃત્તિ જીતીને અલરિઝા ફિરોઝાને હરાવ્યો હતો? ચેસ ઇસ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2025. 11 થી 13 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારત મંડપ નવી દિલ્હી ખાતે ભારત હસ્તપ્રત વારસા પર તેની સૌથી પહેલી વૈશ્વિક પરિષદનું આયોજન કરાયું. આ 3 દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું શીર્ષક શું હતું? મેન્યુસ્ક્રિપ્ટ હેરિટેજ મારફતે ભારતના જ્ઞાન વર્ષાને પુનઃ પ્રાપ્ત કરો, એટલે કે રિક્લેમિંગ ઇન્ડિયા નોલેજ લીગસી થ્રુ મેન્યુસ્ક્રિપ્ટ હેરિટેજ. ઓગસ્ટ 2025માં ભારતે અપ્રૂવ લિસ્ટ ઓફ મોડેલ્સ એન્ડ મેન્યુફેક્ચર્સ હેઠળ કઈ ઉત્પાદન ક્ષમતાના 100 ગીગાવોટ સુધી સત્તાવાર રીતે પહોંચીને એક મુખ્ય સીમાચિહ્ન હાંસલ કર્યું છે? સોલર ફોટોવોલ્ટેજ મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ. ટકાઉ વિકાસ અહેવાલ મુજબ 2025ના સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં ભારતે કયો ક્રમ મેળવ્યો? 167 દેશોમાંથી 99મો ક્રમ. સિલિગુરી કોરિડોર, જેને ઘણીવાર ચિકન નેક કહેવામાં આવે છે, તે ભારતનું તેના ઉત્તર પૂર્વ રાજ્ય સાથેનું મહત્વપૂર્ણ ભૂમિ જોડાણ છે. તે લગભગ 20 થી 22 કિલોમીટરનો આ સાંકડો જમીનનો પટ્ટો કયા 3 દેશો વડે ઘેરાયેલો છે? નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશ. 20 થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન ભારતે કયા સ્થળે એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફીનું આયોજન કર્યું હતું? મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોલેજ, રાયપુર, દેહરાદૂન, ઉત્તરાખંડ. જુલાઈ 2025માં કયું ભારતીય રાજ્ય ક્રૂઝ ભારત મિશનમાં જોડાનું પ્રથમ રાજ્ય બન્યું, જે ક્રૂઝ પર્યટનને પ્રોત્સાહન વેગ આપવા અને 2029 સુધીમાં ભારતને ટોચનું વૈશ્વિક ક્રૂઝ સ્થળ બનાવવા માટેની એક પહેલ છે? ગુજરાત રાજ્ય. 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નીચેનામાંથી કયા જિલ્લામાં એક અદ્યતન પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર વનતારાનું ઉદ્ઘાટન કર્યું? જામનગર ખાતે. 2025માં ગુજરાતે 100% રેલવે વિદ્યુતીકરણ પ્રાપ્ત કરનાર 24મું રાજ્ય પ્રદેશ બન્યું. આ જાહેરાત કયા મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટના ઉદ્ઘાટન દરમિયાન કરવામાં આવી હતી? દાહોદ ઇલેક્ટ્રિસિટી લોકોમોટિવ ફેક્ટરી. ભારતના બંધારણ અનુસાર અનુચ્છેદ 315માંથી નીચેમાંથી કઈ જોગવાઈ સાથે સંબંધિત છે? સંઘ અને રાજ્યો માટે જાહેર સેવા આયોગ. નીચેનામાંથી કયો અનુચ્છેદ રાજ્યને સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપે છે? અનુચ્છેદ 44. માત્ર યુદ્ધ અથવા બાહ્ય આક્રમણના આધારે જાહેર કરાયેલ રાષ્ટ્રીય કટોકટી દરમિયાન ભારતના બંધારણ હેઠળ કયો મૂળભૂત અધિકાર નિલંબિત રહે છે? સ્વતંત્રતાનો અધિકાર. ભારતીય બંધારણમાં સુધારા સંબંધિત જોગવાઈઓ ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરવામાં આવે છે? ભાગ 20. ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિ ગેરહાજરી અથવા અસમર્થતાની સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિની ભૂમિકા સાથે સંબંધિત છે? અનુચ્છેદ 65. ભારતીય બંધારણ અનુસાર નીચેનામાંથી કયું અનુચ્છેદ 352 અંતર્ગત આવે છે? યુદ્ધ અથવા સશસ્ત્ર વિદ્રોહ માટે રાષ્ટ્રીય કટોકટી. તમિલનાડુ સરકાર દ્વારા 1969માં નિયુક્ત કરાયેલી રાજ્યમના સમિતિ એ ભારતીય બંધારણની નીચેનામાંથી કઈ જોગવાઈ સાથે સંબંધિત હતી? કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો. યુએનડેવલના નેતૃત્વ હેઠળના અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિ આયોગે કયા વર્ષમાં રાષ્ટ્રપતિને પોતાનો અહેવાલ સુપરત કર્યો? 1961માં. ભારતમાં લોક અદાલતોને પોતાનો વૈધાનિક દરજ્જો નીચેનામાંથી કયા કાયદા દ્વારા પ્રાપ્ત થાય છે? કાનૂની સેવા સત્તાધિકારી અધિનિયમ 1987. ભારતમાં ન્યાયિક સમીક્ષા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તે મૂળભૂત માળખાનો એક ભાગ છે અને તેને ઘટાડી શકાતું નથી. ચીન 13 ઓગસ્ટ 1 સપ્ટેમ્બર 2025ના રોજ કયા શિખર સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ગુટેરેસ સહિત 20 થી વધુ સરકારના વડાઓનું આયોજન કર્યું હતું? SCO તિયાનજિન સમિટ. નીચેનામાંથી કઈ સંસ્થા ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ પ્રકાશિત કરે છે?
જેના 2025ના અહેવાલમાં પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત મૃત્યુમાં 45% વધારો દર્શાવવામાં આવ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ. મે 2025ની શરૂઆતમાં ભારતે નીચેનામાંથી કયા દેશમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા જેને કારણે તણાવ વધ્યો? પાકિસ્તાન. 2025 વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં લિવરપુલમાં કયા ભારતીય બોક્સરે મહિલાઓની 57 કિલોગ્રામ શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો? જૈસ્મીન લેમ્બોરિયા. ઓગસ્ટ 2025માં ઉજવેલા રાષ્ટ્રીય રમતગમત દિવસની થીમ નીચેનામાંથી કઈ હતી? 1 ઘંટા ખેલ કે મેદાન મેં. 2024માં કયા રાજ્યએ 56મી રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપમાં પુરુષો અને મહિલાઓ બંનેનું ટાઇટલ જીત્યું? મહારાષ્ટ્ર. મે 2025માં મહેસાણા જિલ્લાનું ઉદ્ઘાટન કરાયેલા સૌપ્રથમ સાહસિક પ્રવાસન મહોત્સવનું નામ શું હતું? ધરોઈ એડવેન્ચર ફેસ્ટ. એપ્રિલ 2025માં ગુજરાતના નીચેનામાંથી કયા જિલ્લા વિસ્તારમાં એક મોટા ગેરકાયદેસર ફટાકડાના ગોદામમાં વિસ્ફોટ થયો? બનાસકાંઠા. ગુજરાત સ્ટેટ લીડરશિપ એવોર્ડ 2025માં બેસ્ટ સસ્ટેનેબલ સ્ટ્રેટેજીસ માટે નીચેનામાંથી કઈ કંપનીને સન્માનિત કરવામાં આવી? એમન ઇન્ડિયા. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતીય બંધારણ રાજ્યને કેટલા વર્ષની વય સુધીના બાળકો માટે પ્રારંભિક બાળપણની સંભાળ પૂરી પાડવા આદેશ આપે છે? 6 વર્ષ. ભારતીય બંધારણમાં સુધારીને લગતી જોગવાઈઓના બંધારણના કયા ભાગમાં છે? ભાગ 20. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી અને સંસદે મંજૂર કરેલી રાષ્ટ્ર કટોકટી વધુ લંબાવવાની જરૂર પડે તે પહેલા મહત્તમ કેટલા પ્રારંભિક સમયગાળા માટે અમલમાં રહે છે? 6 મહિના સુધી. 42માં બંધારણીય સુધારા અધિનિયમ 1976 દ્વારા ભારતના બંધારણના આમુખમાં કયા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા. ભારતના બંધારણના આમુખ મુજબ રાષ્ટ્રને નીચેનામાંથી કેવું રાષ્ટ્ર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે? સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક પ્રજાસત્તાક. નીચેનામાંથી કોણ મધ્યસ્થ વ્યક્તિ તરીકે કાર્ય કરે છે અને વહીવટી બાબતો પર મંત્રી પરિષદના નિર્ણયોને ભારતના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડે છે? ભારતના વડાપ્રધાન. સંઘ દ્વારા રાજ્યોને આપવામાં આવતી સહાયક અનુદાન રાશિ નીચેનામાંથી કોના પર વસૂલવામાં આવે છે? ભારતના એકત્રિત નિધિ. ભારતમાં નીચેનામાંથી કોને વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર માનવામાં આવે છે? લોક અદાલત. ભારતના બંધારણ મુજબ ખાલી જગ્યા એ રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને નીચલી અદાલતોની અંતિમ નિયંત્રક છે. રાજ્યની ઉચ્ચ અદાલત. ભારતમાં લોક અદાલતો અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? લોક અદાલતો અદાલતોમાં પડી રહેલા અનિયમિત કેસો અથવા તો મુકદ્દમા દાખલ કરતા પહેલાના તબક્કાઓના કેસોમાં સમાધાન કરી શકે છે. ઓગસ્ટ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના કયા શહેરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા? તિયાનજિન. કયા દેશે ફિફા U20 વર્લ્ડ કપ 2025નું આયોજન કર્યું હતું? ચીલી. 2025માં કયા દેશમાં ચોથી નો મની ફોર ટેરર પરિષદ યોજાઈ? જર્મની. જાન્યુઆરી 2025માં રાષ્ટ્રીય આદિવાસી આરોગ્ય સંમેલન 2025 નીચેનામાંથી કયા શહેરમાં યોજવામાં આવ્યું? નવી દિલ્હી ખાતે. પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં નીચેનામાંથી કોને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો? મનુ ભાકર. જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતના પ્રતિભાવ બાદ પાકિસ્તાને 2025માં નીચેનામાંથી કયા કરારને સ્થગિત રાખવાની જાહેરાત કરી? ભારત અને પાકિસ્તાન વચ્ચે 1972માં થયેલું સિમલા કરાર. રાજસ્થાનમાં જોધપુરના રણ વિસ્તારમાં આયોજિત સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર 2025માં નીચેનામાંથી કયો દેશ ભારત સાથે ભાગ લીધો હતો? સિંગાપુર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાલી જગ્યા ખાતે ભારત પર્વ 2025નું ઉદ્ઘાટન કર્યું. એકતાનગર, નર્મદા જિલ્લો. ઓક્ટોબર 2025માં ખાલી જગ્યામાં આયોજિત પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ દરમિયાન 1200થી વધુ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મહેસાણા ખાતે. ધ અર્થશોટ પ્રાઇઝ 2025માં ગુજરાત રાજ્યને કઈ શ્રેણી માટેના ફાઇનલિસ્ટ તરીકે નામ આપવામાં આવ્યું હતું? આપણી હવાને શુદ્ધ કરવું.